सारे अंबिया का इफ्तिखार मुर्तज़ा सा और कौन है, जिससे है खुदाई का वक़ार मुर्तज़ा सा और कौन है। सारे अंबिया का इफ्तिखार मुर्तज़ा सा और कौन है। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अजीज़ान मोहतरम, खुतबे शाबानिया में पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम माह रमजान ની તૈયારી બારામાં જે ખુતબો આપ્યો હતો તેના સિલસિલામાં पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम फरमाव्યું, वमन वसल फीहि रहिमहु वसलहु अल्लाह बिरहमतिहि यौम यल्काह वमन कतअ फीहि रहिमहु कतअ अल्लाहु अन्हु रहमतहु यौम यल्काह। अगर जो कोई आ महीनाना अंदरमा પોતાના અંગત સગાઓ સાથે સિલે રહેમી કર્યો તો ખુદાવંદે કરીમ તેના રહેમતથી કયામતના દિવસે સિલે રહેમી કરશે। અને અગર જો કોઈ આ મહિના દરમિયાન તેના અંગત સગા સાથે રિશ્તો તોડી નાખ્યો તો ખુદા તેની રહેમતને એ બંદાઓ પર આવવાનું બંધ કરી નાખશે। કયામતના દિવસે અલ્લાહની રહેમત તે કતએ રહેમવાળા સુધી કતએ હશે, यानी के ते रहमत कपाई गયેલી હશે, તે રહેમત તે શખ્સને પહોંચશે નહીં। અઝીઝાને મોહતરમ, માહે રમઝાન ચાલુ થાય અને ખતમ થાય ત્યાં સુધી એક બીજે નોખું રાખી દેવું કે આ થોડા પૈસા ભેગા કરી અને એ ઈદના દિવસે તે અંગતના સગાઓ સાથે ફોનના જરિયાથી કે બીજા જરિયાઓથી તેઓ સાથે કોન્ટેક્ટ થાય, એ આજથી એ બારામાં વિચાર કરવાનો છે। અને અગર જો કોઈ અંગતના સગા પરેશાન હાલ હોય તો આપણે પ્રિયોરિટી તે અંગતના સગાઓને રાખી। એવું ના થાય કે ઘરના છોકરા ઘંટી ચાટે અને તે જ શખ્સ પાડોશીને આટો આપે। પહેલું મારૂફ અને નેકીના હકદાર તે અંગતના સગા છે, ત્યાર પછી બાકીના લોકો ઉપર તે નેકી કરવામાં આવે। વમન તતવ્વઅ ફીહી બિસલાત कतब अल्लाह लहू बराअतम मिनन नार, कि अगर जो माह रमजान मुबारक दरमियान वाजिब नमाज अदा थई चुकी, मुस्तहब नमाज अदा थई चुकी, नाफिला गुफैला शब वगैरह हरेक वस्तु अदा थई चुकी, छतां पण तेना उपर अगर जो कोई आम ज वोलंटियर में नमाज अदा करशे खुदानी खुशी माटे तो खुदावंदी करीम ते शख्सने जहन्नम में ना गरवानो एक ढेकरे लखशे। कतब अल्लाह लहू बराअतम मिनन नार, तो खुदा लखी देशे कि आ शख्स जी छे कदी पण जहन्नम में दाखल थवानो नथी। वमन अद्दा फीहि फरदन कान लहू सवाब मन अद्दा 70 फरीदा फीमा सवाहु मिन अश-शुहूर, कि अगर जो माह मुबारक दरमियान एक शख्स एक ज वाजिब अदा कर्यो तो एटलो सवाब तेने मळी जशे के बीजा महीनाओना अंदरमां 70 फरीजाओ અને માહ રમઝાન અંદરમાં એક ફરીજાઓ। એક્ઝામ્પલ, અગર જો કોઈ સુબહની 2 રકાત માહ રમઝાનમાં પરે ટાઈમસર તો બીજા મહિનાઓમાં 70 સુબહની નમાઝ પરે તેટલો સવાબ તેને મળી જશે। કાન લહુ સવાબ મન અદ્દા 70 ફરીદા ફીમા સવાહુ મિન અશ-શુહૂર, માહ રમઝાન સિવાય બીજા મહિનાઓમાં 70 ફરીઝા અને માહ રમઝાનમાં એક ફરીઝો એટલો સવાબ માહ રમઝાનમાં લખાઈ જશે। अजीजाने मोहतरम, अगर जो ते फरीजाओ मस्जिदों में अदा करवामां आवे, इमाम वाराओं अदा करवामां आवे अने ते नमाजे जमाअतना रूपमां तो पछी केटलो सवाब तेनो थई जशे। बीजा महीनाओना अंदरमां 70 अने माह रमजानमां एक ज ते सवाब बराबर छे। वमन अक्सर फीहि मिन अस्सलाति अलैया थकल अल्लाहु मीज़ानहु यौम तखफ्फुल मवाज़ीन, अगर जो आ महीनाना अंदरमां कोई मारा ऊपर पैगंबर इस्लाम सल्लल्लाहु अलैहि वसल्लम फरमावे छे कि मारा ऊपर अगर जो कोई सलवाद पड़े, सलवाद मोकलावे तो एनु मीज़ान बहु ज भारी थई जशे। ए दिवसोना अंदरमां के माणसो नामे अमाल ने ए मीज़ान ने केम भारी करे
એની વ્યાધિમાં હશે. એ મીઝાન જે છે કયામતના દિવસે બહુ જ ફોરું દેખાશે. એ દિવસે સલવાત પડવાના બરકતથી તેનું મીઝાન ભારી થઈ જશે. થકલ અલ્લાહુ મીઝાનહુ, ખુદા તેના મીઝાનને ભારી કરી નાખશે. યૌમ તખફુલ મવાઝીન, એ દિવસે કે જે દિવસે સર્વેના મીઝાન ફોરા હશે. અઝીઝાને મોહતરમ, ઘણાય લોકો સલવાત પરતા શરમાય છે. ઘણાય લોકો આપણે દેખાય કે જયારે સલવાત પરવાનો ટેમ આવે તો એ લોકો જવાબ પણ ના આપતા હોય, અને ઘણા લોકો આ પ્રમાણે સલવાત પડતા નથી. અગર જો મીઝાનને ભારી કરવું હોય તો પૈગંબર અને તેની આલ ઉપર ઝાઝા પ્રમાણમાં સલવાત પડવામાં આવે. વમન તલા ફીહી આયતમ મિનલ કુરઆન, અગર જો કોઈ માહ રમઝાનમાં એક જ આયતની તિલાવત કરે, કાન લહુ મિથલ અજર મન ખતમ અલ કુરઆન ફી ગૈરિહી મિન અશ-શુહૂર, તો એટલો અજર મળશે કે બાકીના મહિનાઓમાં અગર જો આખું કુરઆન શરીફ ખતમ કરે અને માહ રમઝાન અંદરમાં એક જ આયત, બંનેનો સવાબ સરખો છે. અઝીઝાને મોહતરમ, આટલી મોટી ગનીમત, આટલો મોટો ફાયદો કે હવે એક આયત ના બદલીમાં બીજા મહિનાઓમાં આખું કુરાન શરીફ ખતમ કરવાનો સવાબ મળી જાય, તો પછી હકીકતમાં કમ નસીબ હશે કે જે માહ રમઝાન દરમિયાન તિલાવત નહીં કરે. જે લોકો માહ રમઝાન દરમિયાન તિલાવત નહીં કરે, હકીકતમાં કમ નસીબ તે શખ્સ હશે. એટલા માટે કોશિશ કરવાની. અને અઝીઝાને મોહતરમ, અગર જો માહ રમઝાન અંદરમાં આખું કુરાન શરીફ ખતમ કર્યું તો પછી કેટલો અજર હશે. 6000 થી ઉપર આયતો, યાની કે માહ રમઝાન અંદરમાં એક કુરાન શરીફ ખતમ કરે તો એટલો સવાબ કે બાકીના મહિનાઓમાં 6000 થી ઉપર કુરાન શરીફ, આખું કુરાન શરીફ ખતમ કરે એટલો સવાબ, અને માહ રમઝાન અંદરમાં ખાલી એક જ કુરાન શરીફ ખતમ કરે, એ બેનો સવાબ બરાબર છે. ઘણા મોમિનીને કિરામ માહ રમઝાન મુબારક દરમિયાન 5 કુરાન શરીફ ખતમ કરતા હોય તો 5 કુરાન શરીફ ખતમ કરવાના સવાબ બીજા મહિનાઓના અંદરમાં કેટલા હજાર આયતો તેના સવાબના દરમાં લખાઈ જશે. અઝીઝાને મોહતરમ, પૈગંબરના આ ખુતબાના છેલ્લા કલામમાં આપણે પહોંચી ચૂક્યા, અને ખુદાવંદ કરીમ પાસે આપણે શુક્રિયા અદા કરીએ કે ખુદાવંદ કરીમે આપણને તોફીક આપી કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કલામ આપણે સાંભળ્યા અને તેના ઉપર વિચાર કરવાની કોશિશ કરી અને તેના ઉપર અમલ કરવાની જરૂર કોશિશ કરશું. મુશ્किलों में सबको छोड़ के भाग कर न आए जंग से, मुस्तफा का ऐसा कोई यार मुर्तजा सार कौन है, सारे अंबिया का इफ्तिखार मुर्तजा सार कौन है. 27મી માહ શાબાન, આજની તારીખોમાં જનાબે હૂદ અલૈહિસ્સલામની કોમ ઉપર કે જેવો આદની કોમ હતી તેઓ ઉપર અઝાબ નાઝિલ થવાનું ચાલુ થયું. 27મી માહ શાબાન આજની તારીખોમાં 1327 હિજરી સનમાં આયતુલ્લાહ હબીબુલ્લાહ ખુરાસાની इंतकाल पामेला छे. मुश्किलों में सबको छोड़ के भाग कर न आए जंग से, मुस्तफा का ऐसा कोई यार मुर्तजा सार कौन है, सारे अंबिया का इफ्तिखार मुर्तजा सार कौन है. वस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. मुश्किलों में सबको छोड़ के भाग कर न आए जंग से, मुस्तफा का ऐसा कोई यार मुर्तजा सार कौन है, सारे अंबिया का इफ्तिखार मुर्तजा सार कौन है.